બીજા કોઈ અમારે ઉમેદવાર જોતા નથી। દિનેશભાઈ અમારે ગમે ત્યારે રાતે કહી તો અમારું કાર્ય કરે જ છે। એ જ અમારી માંગણી છે કે દિનેશભાઈ અમારે જોઈ છે, અમે મતે નહીં આપી અને એને હરાવશું। વોર્ડ નંબર 8 માં દિનેશભાઈ કૈલાને ઉમેદવાર તરીકે જાહેર કરો અને એને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને અમે અમારી રીતે ઉમેદવાર ઊભો કરીને અમે એને જીતાડશું। અમને અને દિનેશભાઈને બોલાવ્યા, અમને એમ કીધું કે ભાઈ આયાથી ઉમેદવાર અમારે જોતા નથી। દિનેશભાઈ તથા લલિતભાઈ ગમે એને ટિકિટ આપે એ સોસાયટીને વાંધો નથી, બાકી બહારથી કોઈ ઉમેદવાર અહીંયા આવશે તો સોસાયટી એમ કીધું કે અમે તમારી હારે નથી, તમે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપો, બાકી બહારના કોઈ આયાત ઉમેદવાર ન મોકલતા। અમારા વિસ્તારના લોકોની સાર્વત્રિક માંગણી છે કે દિનેશભાઈ કૈલા હશે તો જ અમે બધા મતદાન કરશું, ને તો બધા મતદાનથી વંચિત રહીશું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોરબીની અંદર એ ઉમેદવારોની પસંદગી માટે હવે ભાજપનો માથાનો દુખાવો બન્યો છે। ઉમેદવારની પસંદગી હવે ભાજપ માટે મુશ્કેલી બની છે। વોર્ડ નંબર 3 બાદ વોર્ડ નંબર 8માં પણ એ માંગ ઉઠી છે। મોરબીમાં વોર્ડ નંબર 8માં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી છે। ચિત્રકૂટ સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો એ એકઠા થયા છે। સ્થાનિક ઉમેદવાર જ આપવા માંગ સાથે લોકોએ ભાજપને રજૂઆત કરી છે। ભાજપ જો આ યાદી ઉમેદવાર આપે તો સ્થાનિક નેતા એ અપક્ષ ચૂંટણી લડશે તેવી ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપી દેવામાં આવી છે। ભાજપમાં ટિકિટ જાહેર થાય એ જ પૂર્વે આંતરિક વિખવાદ છે એ ખુલીને સામે આવ્યો છે। સ્થાનિક ઉમેદવાર દિનેશ કૈલા જ એ ભાજપ પર દબાણ ઊભું કર્યું છે, એટલે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ટિકિટોના લોબિંગ હોય છે એની શરૂઆત થઈ જતી હોય છે। સ્થાનિક લોકોની માંગ ઉઠતી હોય છે કે અમારા વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરતા આવે છે તેમને ટિકિટ આપવામાં આવે, અને તેને લઈને જ હવે અલગ અલગ જગ્યાએ જ્યારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે મોરબીમાં એ વોર્ડ નંબર 8માં સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી છે અને તેને લઈને જ એ સ્થાનિકો પણ એકઠા થયા હતા અને કહ્યું કે અમને અમારો સ્થાનિક ઉમેદવાર જ જોઈએ। જો આયાતી ઉમેદવાર અમારા વિસ્તારમાં ચૂંટણી લડવા આવશે તો પછી અમે એ અમારા નેતાને અપક્ષ ચૂંટણી લડાવીશું। એટલે કે હવે ભાજપ સામે બગાવતી સૂર ઉઠ્યા છે। સાથે સાથે સ્થાનિક ઉમેદવાર દિનેશ કૈલા છે તેમણે જ અત્યારે ભાજપ પણ દબાણ ઊભું કર્યું છે કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મોરબીમાં કેવી રીતે રાજનીતિ ગરમાય છે અને એ ચિત્રકૂટ સોસાયટીના સ્થાનિકો શું કર્યા છે આપણે તેમને સાંભળીએ। અમારે સ્થાનિક ઉમેદવાર દિનેશભાઈ જોઈ છે, બીજા કોઈ અમારે ઉમેદવાર જોતા નથી। દિનેશભાઈ અમારે ગમે ત્યારે રાતે કહી તો અમારું કાર્ય કરે જ છે। વરસાદ ચાલુ હોય તો અમે બોલાવી તો અમારે ઘર પાસે આવી અને બધું કાર્ય કરી જાય છે। એ જ અમારી માંગણી છે કે દિનેશભાઈ અમારે જોઈ છે, બીજા કોઈ અમારે જોતું નથી। અમે મતે નહીં આપી અને એને હરાવશું। મોરબી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 8માં દિનેશભાઈ કૈલાને ઉમેદવાર તરીકે જાહેર કરો। દિનેશભાઈ કૈલા અમારા રાત દિવસ મહેનત કરે છે। મોરબી નગરપાલિકાનું વિસર્જન થયું તોય પણ અમારા વોર્ડમાં કામ રાત દિવસ કરે છે અને એને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને અમે અમારી રીતે ઉમેદવાર ઊભો કરીને અમે એને જીતાડશું। ચિત્રકૂટ સોસાયટી વોર્ડ નંબર 8ની અંદર સોસાયટીના તમામ માણસો ભેગા થયા છે। અમને અને દિનેશભાઈને બોલાવ્યા, અમને એમ કીધું કે ભાઈ આયાથી ઉમેદવાર અમારે જોતા નથી, જે કોઈ સ્થાનિક છે જેને દેવી હોય ટિકિટ તો ભાઈ દિનેશભાઈ તથા લલિતભાઈ ગમે એને ટિકિટ આપે એ સોસાયટીને વાંધો નથી, બાકી બહારથી કોઈ ઉમેદવાર અહીંયા આવશે તો સોસાયટી એમ કીધું કે અમે તમારી હારે નથી। અને ભારતીય જનતા પાર્ટીને અમે હાથ જોડીને વિનંતી કરી હતી કે ભાઈ તમે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપો, બાકી બહારના કોઈ આયાત ઉમેદવાર ન મોકલતા એવી મહેરબાની કરીને રજૂઆત। એવા હજી નામ ડિક્લેર નથી પણ અમને અમુક માહિતી મળે છે કે કોઈ RSS વાળા આવા છે, ઓલા આવવાના છે, ઓલા આવવાના એવી માહિતી મળી છે। હજી કોઈ નામ ચોક્કસ આવ્યા નથી, પણ છતાં અમને એવું લાગે છે કે બહારથી આવશે તો અમે એના વિરોધ થશે। આખી સોસાયટીમાં અમે કઈ છીએ, સોસાયટી બધી માનતી નથી, કોઈ એમ કહે છે કે ભાઈ બહારનો ઉમેદવાર નહીં।
બધા પ્રકારના વિરોધ થશે. સોસાયટી એવું લાગે તો અપક્ષ પણ ઉમેદવારી કરવાની વાતું કરે છે. અમે એમ કીધું ભાઈ એકથી નિરાશ રાખો, કાંઈક નવું થશે તો નકર અપક્ષ ઉમેદવારી થાય એવું અમને દેખાય. અમે ભાજપને મોવડી મંડળને રજૂઆત કરી કે ભાઈ ગમે એને 2માંથી 1ને ટિકિટ આપો. સોસાયટીને કોઈને વાંધો નથી, પણ છતાંય અમે રજૂઆત બધે કરી આવ્યા છે. બધા ધારાસભ્યને કીધું છે, પાર્ટીના પ્રમુખને કીધું છે, શહેર પ્રમુખને બધાને રજૂઆત કરી છે. એ લોકો એમ કીધું કે અમે આગળ વિચારી છીએ આવી બધી વાતો કરી છે અમે, અને અમે કહીને આવતા રહ્યા. ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર 1 થી 6 અને આજુબાજુના તમામ વિસ્તારના લોકોને એક તીવ્ર માગણી છે. એ માટે હું જ્યોત્સનાબેન આજે સૌની સમક્ષ એક રજૂઆત કરું છું કે અમારા વિસ્તારમાં દિનેશભાઈ કૈલા એને તમે ઉમેદવાર તરીકે એને તમે હાજર કરો, એને તમે જાહેર કરો. દિનેશભાઈ કૈલા એ અમારા વિસ્તારના સક્રિય કાર્યકર છે અને એક નાના મોટા એને રોડ, રસ્તા, લાઇટ કે ભૂગર્ભના કાંઈ પણ કામ હોય તો એ રાત્રે 12 વાગે અમે ફોન કરી તો પણ એ ખડે પગે અમારી સાથે છે. એટલે અમારા વિસ્તારના લોકોની સાર્વત્રિક માગણી છે કે દિનેશભાઈ કૈલા હશે તો જ અમે બધા મતદાન કરશું, ને તો બધા મતદાનથી વંચિત રહીશું. અમારા વિસ્તારમાં દિનેશભાઈ કૈલાને જો ટિકિટ આપવામાં નહીં આવે તો અમે લોકો એને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રાખીશું અને એમને અમે જંગી બહુમતી ચૂંટી અને અમે એને કોર્પોરેશનમાં મોકલશું. એટલે અમારા લોકોને સર્વ રીતે સાર્વત્રિક માગણી છે. અમે આટલા બધા અમારી સ્વેચ્છાએ નાગરિકો બધા ભેગા થયા છીએ. સૌએ સાથે મળીને નક્કી કરેલું કે આપણે બધા ભેગા થઈ અને દિનેશભાઈ કૈલાની સાથે આપણે ખડે પગે ઊભા છીએ. એમને ટિકિટ મળે એ માટે અમે બધા, તમે કહેશો તો ગાંધીનગર જવા પણ તૈયાર છીએ. એટલે એમને દિનેશભાઈ કૈલાને જ અમારા વિસ્તારના વોર્ડ નંબર 8ના ઉમેદવાર તરીકે જાહેર કરો એવી અમારી ઉગ્ર અને તીવ્ર લોક માગણી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.